હેલો વિદ્યાર્થી મિત્રો, એમટીસી ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 7 ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોવાના છીએ ભાગ નંબર 5, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાનકાળ. ઉદાહરણ આપ્યું છે, પાર્થ ડ્રોઝ પિક્ચર્સ. એ સાદો વર્તમાનકાળ છે. મૂળ ક્રિયાપદને ત્રીજો પુરુષ હોય, ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ લાગે. જ્યારે બીજું વાક્ય જોઈએ, પાર્થ ઇઝ ડ્રોઈંગ પિક્ચર્સ. આ ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે. ચાલુ વર્તમાનકાળમાં ઇઝ એમ આર મુકાશે, જ્યારે મૂળ ક્રિયાપદ સાથે આઈએનજી લાગશે. એ જ રીતે બીજું વાક્ય જોઈએ, રીચા રાઇટ્સ પોએમ્સ. એ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. જ્યારે રીચા ઇઝ રાઇટિંગ પોએમ્સ, અહીં રીચા સાથે ઇજ અને મૂળ ક્રિયાપદ સાથે આઈએનજી લાગેલું છે, એટલે કે ચાલુ વર્તમાનકાળ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલુ વર્તમાનકાળ ક્યારે વાપરીશું? તો બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. થોડાક નિયમ આપ્યા છે કે ચાલુ વર્તમાનકાળમાં મુખ્ય ક્રિયાપદને આઈએનજી જોડવામાં આવે છે. ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ કાઢીને આઈએનજી મૂકવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે રાઇટ, તો છેલ્લે ઈ નીકળી ગયો છે, રાઇટિંગ. ટેક, તો ટેકિંગ. નંબર 3, ક્રિયાપદને અંતે સ્વર વત્તા વ્યંજન, એટલે કે છેલ્લે વ્યંજન હોય અને તેની પહેલાં સ્વર હોય તો વ્યંજન બેવડાવી આઈએનજી મૂકવામાં આવે છે. અહીંયા જોઈએ શીટ, તો છેલ્લે વ્યંજન છે અને તેની પહેલાં સ્વર છે, એટલે છેલ્લે અક્ષર બેવડાય છે. શીટિંગ, સ્વિમ, સ્વિમિંગ. પણ જો ક્રિયાપદને અંતે બે સ્વર વત્તા વ્યંજન, એટલે કે છેલ્લે વ્યંજન હોય અને તેની પહેલાં બે સ્વર આવતા હોય તો ફક્ત આઈએનજી લાગે છે. નંબર 5, ક્રિયાપદને અંતે સ્વર પ્લસ ડબલ્યુ કે વાય અથવા વ્યંજન પ્લસ વાય હોય તો ફક્ત આઈએનજી મૂકવામાં આવે છે. અહીં ક્રિયાપદના વર્તમાનકાળના મૂળ ક્રિયાપદ અને વર્તમાનકાળના રૂપો આપ્યા છે. અહીં ટુ સ્ટેન્ડ, તો એનું વર્તમાનકાળનું રૂપ સ્ટેન્ડિંગ. ટુ વોક, તો વોકિંગ. એ રીતે અહીં આઈએનજી લગાડવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઉપર જોઈ શકીએ છીએ કે છેલ્લે ઈ આપ્યો છે તો એ નીકળી જશે અને આઈએનજી લાગશે. રાઇટ, રાઇટિંગ. લવ, લવિંગ. રાઇડ, રાઇડિંગ. શાઇન, શાઇનિંગ. એ રીતે અહીં આપેલા શબ્દોમાં આપણે છેલ્લો અક્ષર બેવડા છે. શીટ, તો શીટિંગ. ટી બેવડા છે. સ્વિંગ, સ્વિમિંગ. નીટ, નીટિંગ. બેગ, બેગિંગ. સ્ટોપ, સ્ટોપિંગ. શર્ટ, શર્ટિંગ. એ રીતે આ ક્રિયાપદોમાં છેલ્લો અક્ષર બેવડા છે, જે તમારે યાદ રાખવાના રહેશે. અહીં આપેલા ક્રિયાપદોમાં ડાયરેક્ટ આઈએનજી લાગશે. રીડ, તો રીડિંગ. ડ્રીમ, તો ડ્રીમિંગ. એ રીતે પ્રશ્નાર્થ વાક્ય અને યસનો ઉત્તર. આકાશ ઇઝ સ્વિમિંગ, તો એનું પ્રશ્નાર્થ વાક્ય આપણે ઇઝ પહેલાં મૂકીશું. ઇઝ આકાશ સ્વિમિંગ? યસમાં જવાબ લખો તો યસ ઈ ઇઝ. નોમાં જવાબ લખવો હોય તો નો ઈ ઇઝન્ટ. એ જ રીતે અહીં 3 ઉદાહરણ આપ્યા છે. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પ્રશ્નો અને ઉત્તરો કઈ રીતે લખવા? તો મિત્રો, અહીં પ્રથમ પ્રશ્ન હુવાળો પ્રશ્ન આપ્યો છે, પછી વોટવાળો પ્રશ્ન આપ્યો છે, ત્રીજા નંબરમાં વેરવાળો પ્રશ્ન આપ્યો છે, ચોથા નંબરમાં વેનવાળો પ્રશ્ન આપ્યો છે, પાંચમા નંબરમાં વીચવાળો પ્રશ્ન આપ્યો છે, છઠ્ઠા નંબરમાં હાઉ મેનીવાળો પ્રશ્ન આપ્યો છે, સાતમા નંબરમાં પણ હાઉ મેની, આઠમા નંબરમાં હાઉ મચવાળો પ્રશ્ન આપ્યો છે. તો આ રીતે વાક્ય રચના બનશે. હવે મિત્રો, આપણે જોઈશું એક્સરસાઇઝ. આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ આપ્યું છે, વિશાલ ખાલી જગ્યા અબાય શિકાર. તો મિત્રો, ત્રીજો પુરુષ એકવચન હોય તો એ જ મૂકીશું આપણે. રાઇડનું રાઇડિંગ. ખાલી જગ્યા ધ ગર્લ્સ ખાલી જગ્યા, તો પ્રથમ ખાલી જગ્યા આવે એટલે કે પ્રશ્ન પૂછ્યો છે.
તો ધ ગર્લ્સ સાથે આર અને સ્કીપનું સ્કીપિંગ. એ જ રીતે નંબર 1 યતલ એન્ડ સેજલ ખાલી જગ્યા રંગોલી. તો બે નામ છે એટલે કે બહુવચન સાથે આર આવશે. ડ્રોનું ડ્રોઈંગ. યતલ એન્ડ સેજલ આર ડ્રોઈંગ રંગોલી. નંબર 2 આઈ ખાલી જગ્યા બુક. તો મિત્રો આઈ સાથે એમ અને રીડનું રીડિંગ. આઈ એમ રીડિંગ અ બુક. નંબર 3 ધ મંકી ખાલી જગ્યા ઓન ધ રૂફ. ધ મંકી ત્રીજું પુરુષ એકવચન એટલે ઈજ આવશે. જમ્પનું જમ્પિંગ થશે. મિસ્ટર શાહ ખાલી જગ્યા ટુ ઓફિસ નાવ. મિસ્ટર શાહ ત્રીજું પુરુષ એકવચન એટલે ઈજ અને ગોનું ગોઈંગ. નંબર 5 ધ ટીચર ખાલી જગ્યા અસ નાવ. ધ ટીચર એટલે ત્રીજું પુરુષ એકવચન તેની સાથે આવશે ઈજ ટીચનું ટીચિંગ. મંજીભાઈ ખાલી જગ્યા ધ બસ. મંજીભાઈ ત્રીજું પુરુષ એકવચન એટલે ઈજ અને ડ્રાઈવનું ડ્રાઇવિંગ. નંબર 7 ખાલી જગ્યા ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. મિત્રો અહીં પ્રથમ ખાલી જગ્યામાં ધ ચિલ્ડ્રન એની સાથે બહુવચનનો આર આવશે અને શીટનું થશે શીટિંગ. અહીં ટી બેવડાશે. નંબર 8 તેજસ્વીની હર્ટ ખાલી જગ્યા. તેજસ્વીની સાથે ઈજ અને થ્રોનું થ્રોબિંગ. ધ ગર્લ્સ ખાલી જગ્યા આઈસ્ક્રીમ. ધ ગર્લ્સ એ બહુવચન છે એટલે આર આવશે. સર્વનું સર્વિંગ. ખાલી જગ્યા જલ્પા એન્ડ પાયલ ખાલી જગ્યા ફોર ધ સ્નો. જલ્પા એન્ડ પાયલ બે નામ સાથે આર આવશે. ડાન્સનું ડાન્સિંગ થશે. નંબર 11 ખાલી જગ્યા તે ખાલી જગ્યા અ સ્ટોરી. તે સાથે આર આવશે પ્રથમ ખાલી જગ્યામાં અને રાઇટનું રાઇટિંગ થશે. નંબર 12 ખાલી જગ્યા વિવેક ખાલી જગ્યા વિથ અસ. વિવેક એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ઇજ અને કમનું થશે કમિંગ. મિત્રો અહીં પ્રથમ અક્ષર કેપિટલ બનશે એ ખાસ ધ્યાન રાખવું. નંબર 13 ધ એલિફન્ટ ખાલી જગ્યા ઇન ધ કેજ. ધ એલિફન્ટ એ ત્રીજો પુરુષ એકવચન એટલે ઇજ અને સ્ટેન્ડનું સ્ટેન્ડિંગ. ધ સન ખાલી જગ્યા રાઇટ. ધ સન એ ત્રીજો પુરુષ એકવચન સનનું શાઇનનું શાઇનિંગ. ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા નાઇસ. આઈ સાથે એમ આવશે એમ આઈ લુકિંગ નાઇસ લુકનું લુકિંગ થશે. તો મિત્રો આપણે ઇજેમાર વત્તા મૂળ ક્રિયાપદને આઈએનજી લગાડીશું. નંબર 2 કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નના ઉત્તર લખો. મિત્રો ઉદાહરણ જોઈએ. વોટ ઇઝ અલકા ઇટિંગ. કૌંસમાં એન ઓરેન્જ આપ્યું તો આપણે એન ઓરેન્જ જવાબ બને એ રીતે વાક્ય બનાવીશું. જવાબ બનશે અલકા ઇઝ ઇટિંગ એન ઓરેન્જ. એ જ રીતે મિત્રો એ વાક્યરચના એવી બનશે. સૌપ્રથમ જવાબમાં સૌપ્રથમ કર્તા આવશે, પછી ઇજેમાર, પછી આઈએનજી વાળું વાક્ય આવશે, પછી આપણો જવાબ આવશે. એ ખાસ ધ્યાન રાખીશું. નંબર 1 વિચ ગેમ આર ધે પ્લેઇંગ. આન્સર ધે આર પ્લેઇંગ ફૂટબોલ. નંબર 2 વેન ઇઝ ફાર્મર ગોઈંગ ટુ સુરત. આન્સર વેન ઇઝ ફાધર ગોઈંગ ટુ સુરત. આન્સર ફાધર ઇઝ ગોઈંગ ટુ સુરત ટુમોરો. નંબર 3 હુ ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર. મિત્રો એ હુ વાળો પ્રશ્ન છે એટલે હુની જગ્યાએ નામ લખીશું. મનુ ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર. નંબર 4 હાઉ મેની કાઇટ્સ ઇઝ ચેતન બ્રિંગિંગ. આન્સર ચેતન ઇઝ બ્રિંગિંગ 10 kites. Number 5 what are the children making. Answer the children are making paper boats. Number 6 where are the women sitting. The women are sitting in the garden. Number 7 when are the boys coming home. The boys are coming home at 5 o'clock. Number 8 how much sugar is the shopkeeper giving. The shopkeeper is giving 1 kilo sugar. તો મિત્રો આ રીતે વાક્યરચના બનશે. ક્વેશ્ચન નંબર 3 રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. ઉદાહરણ આપે છે મેઘના ઇઝ ડ્રિંકિંગ ટી. અહીં મેઘના શબ્દ નીચે અંડરલાઇન છે એટલે નામ હોય તો હુ વાળો પ્રશ્ન બને.
હુ ઇઝ ડ્રિંકિંગ ટી. બીજી અંડરલાઇન ટી શબ્દ નીચે છે એટલે વોટવાળો પ્રશ્ન બનશે. વોટ ઇઝ મેઘના ડ્રિંકિંગ. તો મિત્રો અહીંયા આપણે વાક્યરચના એવી બનશે કે WH પ્લસ ઇઝેમઆર પ્લસ કર્તા પ્લસ આઈએનજીવાળું વાક્ય, આઈએનજીવાળું ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. તો હવે આ વાક્યરચના મુજબ આપણે પ્રશ્નો બનાવીશું. નંબર 1, અનંત ઇઝ સિંગિંગ અ ભજન. તો અનંત એ નામ છે, તો હુ વાળો પ્રશ્ન બનશે. મિત્રો હુ વાળા પ્રશ્નમાં ફક્ત નામની જગ્યાએ હું મૂકીશું, બીજા શબ્દ નામ મૂકીશું. પ્રશ્ન બનશે હુ ઇઝ સિંગિંગ અ ભજન. બીજી અંડરલાઇન છે અ ભજન, તો વોટવાળો પ્રશ્ન બનશે વોટ ઇઝ અનંત સિંગિંગ. નંબર 2, ધ બોયઝ આર સિટિંગ ઇન ધ વોલ. ધ બોયઝ એ નામ છે એટલે હુ વાળો પ્રશ્ન બનશે હુ આર સિટિંગ ઇન ધ વોલ. ઇન ધ વોલ એ સ્થળ છે એટલે વેર વાળો પ્રશ્ન બનશે વેર આર ધ બોયઝ સિટિંગ. એ જ રીતે નંબર 3, રશ્મિ ઇઝ કમિંગ એટ 9 o'clock. રશ્મિ નામ છે તો હુ વાળો પ્રશ્ન બનશે હુ ઇઝ કમિંગ એટ 9 o'clock. 9 o'clock એ સમય દર્શાવે છે એટલે કે વેન વાળો પ્રશ્ન બનાવીશું વેન ઇઝ રશ્મિ કમિંગ. એ જ રીતે નંબર 4, શોભા એન્ડ વિક્રમ આર વોકિંગ ઇન ધ ગાર્ડન. શોભા એન્ડ વિક્રમ એ નામ છે એટલે હુ વાળો પ્રશ્ન બનશે નામની જગ્યાએ હુ આર વોકિંગ ઇન ધ ગાર્ડન. બીજી અંડરલાઇન ઇન ધ ગાર્ડન એ સ્થળ દર્શાવે છે એટલે વેર વાળો પ્રશ્ન બનશે વેર આર શોભા એન્ડ વિક્રમ વોકિંગ. એ જ રીતે નંબર 5, મધર ઇઝ બાઇંગ વેજીટેબલ્સ નાઉ. મધર શબ્દ નીચે અંડરલાઇન એટલે હુ વાળો પ્રશ્ન બનશે હુ ઇઝ બાઇંગ વેજીટેબલ્સ નાઉ. બીજી અંડરલાઇન વેજીટેબલ્સ શબ્દ નીચે છે એટલે વોટ વાળો પ્રશ્ન બનશે વોટ ઇઝ મધર બાઇંગ નાઉ. ત્રીજી અંડરલાઇન નાઉ શબ્દ નીચે છે એટલે કે સમય, તો વેન વાળો પ્રશ્ન બનશે વેન ઇઝ મધર બાઇંગ વેજીટેબલ્સ. એ જ રીતે નંબર 6, દીપક ઇઝ ડ્રોઈંગ 2 પિક્ચર્સ. દીપક નામ શબ્દ નીચે અંડરલાઇન છે એટલે હુ વાળો પ્રશ્ન બનશે હુ ઇઝ ડ્રોઈંગ 2 પિક્ચર્સ. બીજી અંડરલાઇન 2 શબ્દ નીચે છે એટલે કે સંખ્યા, તો મિત્રો અહીં હાઉ મેની વાળો પ્રશ્ન બનશે. અહીંયા વાક્યરચના થોડી બદલાશે. હાઉ મેની પછી જે વસ્તુની નામ હોય તો વસ્તુ મૂકીશું, પછી એ જેમાં મૂકીશું. હાઉ મેની પિક્ચર્સ ઇઝ દીપક ડ્રોઈંગ. નંબર 3, પિક્ચર્સ શબ્દ નીચે અંડરલાઇન છે એટલે વોટ વાળો પ્રશ્ન બનશે વોટ ઇઝ દીપક ડ્રોઈંગ. નંબર 7, ધ ટીચર ઇઝ રીડિંગ અ પોએમ ઇન ધ ક્લાસરૂમ. તો વિદ્યાર્થી મિત્રો અહીં વાક્યરચના આપેલી છે એ રીતે તમે હવે જાતે પ્રશ્ન બનાવી શકશો. પ્રથમ પ્રશ્ન હુ વાળો બનશે, બીજો પ્રશ્ન વોટ વાળો, જ્યારે ત્રીજો પ્રશ્ન વેર વાળો પ્રશ્ન બનશે. એ જ રીતે નંબર 8, પ્રથમ પ્રશ્ન હુ, જ્યારે બીજો પ્રશ્ન વેર વાળો પ્રશ્ન બનશે. નંબર 9, એમાં પ્રથમ પ્રશ્ન હુ વાળો પ્રશ્ન, જ્યારે બીજો પ્રશ્ન વોટ વાળો પ્રશ્ન બનશે. અને નંબર 10, પ્રથમ પ્રશ્ન હુ વાળો પ્રશ્ન બનશે, જ્યારે બીજો પ્રશ્ન વોટ વાળો પ્રશ્ન બનશે. તો મિત્રો વાક્યરચના પ્રમાણે તમે હવે જાતે પ્રશ્નો બનાવી શકશો.